વાપીમાં સતત ત્રીજા દિવસે જળબંબાકાર 27 ઇંચ મુશળધાર વરસાદથી સોસાયટી અને કંપનીઓમાં પાણી ઘૂસ્યા. વાપી બિલખાડી ઉભરાતા પટેલ સમાજની વાડી અને ગુંજનમાં પાર્ક કરેલ કારો વરસાદી પાણીમાં ઠપ. વાહનોની અસર. વાપીના કરવાડ અને ગુંજન સહિતના વિસ્તારોમાં ઘરો દુકાનોમાં પાણી અને ગામડાઓનો સંપર્ક તૂટ્યો. તંત્ર એલર્ટ મોડ પર. બચાવ કામગીરી શરૂ. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ભારે હાહાકાર મચાવ્યો છે. સતત ત્રીજા દિવસે પણ મુશળધાર વરસાદ ચાલુ રહેતા સમગ્ર વલસાડ અને વાપી શહેરમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. રસ્તાઓ, ખેતરો અને રહેણાંક વિસ્તારો જળમગ્ન બન્યા છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાણીમાં ડૂબેલી સોસાયટીઓ, કાર અને ઘરોમાં પાણી ભરાયેલા દ્રશ્યો. રાત પર પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. વાપી શહેરની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. વાપીના કરવાડ અને ગુંજન જેવા વિસ્તારોમાં પાણી ઘરો અને દુકાનો સુધી પહોંચી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સોસાયટીઓમાં પાર્ક કરેલા વાહનો અને કાર અડધાથી વધુ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણીના ભારે ભરાવાને કારણે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર પણ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. હાઈવે પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર અસ્થાયી રૂપે બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ જિલ્લાના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.